ચોમાસાના સમયમાં લાઇટ જતી રહે એટલે લોકોના મનમાં એવો ચોક્કસ વિચાર આવે કે પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ ખરેખર એવું હોતું નથી। વાવાઝોડા અને વરસાદ સમયે આ લાઇટ બંધ કરવી જરૂરી હોય છે। કોઈ પણ ટીસી હોય કે ખુલ્લા વાયરિંગ હોય તેના પર ઝાડ અથવા વરસાદનું પાણી પડે તો ત્યાં આગ લાગવાની શક્યતાઓ ચાલુ વરસાદમાં વધારે રહે છે અને તે સમયે જો વીજળી શરૂ હોય તો જાનહાનિના અનેક કિસ્સાઓ પણ સામે આવી જાય છે। તો આ તકેદારીના ભાગરૂપે લાઇટ અહીં બંધ કરવામાં આવે છે અને લોકોને સુરક્ષિત દાખવવા માટે આ લાઇટ બંધ કરાતી હોય છે, પરંતુ તેની પાછળ પણ અનેક કાર્યવાહી થતી હોય છે। જો ચાલુ વરસાદ કે વાવાઝોડા સમયે લાઇટ બંધ કરવામાં ન આવે તો અનેક નુકસાનીઓ પણ થઈ શકે છે, જેને પગલે કલાકો સુધી સમારકામને લીધે લાઇટ જતી રહે છે। તો તેનાથી વધુ સારું રહે કે વરસાદમાં લાઇટને બંધ કરી દેવામાં આવે અને લોકોની સુરક્ષા જળવાઈ રહે। ચોમાસાની ઋતુ દરમિયાન પહેલાં તો શરૂઆતનો જે વરસાદ હોય છે એની અંદર પવનનું પણ પ્રમાણ ખૂબ જ રહેતું હોય છે અને વરસાદને લીધે અમારી લાઇન ઉપર પહેલાં જે પાણીનો પ્રવેશ થાય છે તો એના ઇન્સ્યુલેટર ડસ્ટવાળા હોય છે, અથવા તો ક્યાંક વાયર ક્યાંય લૂઝ હોય તો પાણીને લીધે પાણી એના સંપર્કમાં આવતા લાઇન ફોલ્ટ થવાના શક્યતાઓ શરૂઆતના વરસાદમાં રહે છે, જેને કારણે અને આ ઓલ ઓવર સિટીની અંદર આ પ્રશ્ન બનતો હોય। દરેક માણસો છે એને પબ્લિકની તેમજ પશુઓની પણ સલામતીને ધ્યાનમાં રાખીને કામ કરવાનું થતું હોય છે। એટલે કે પહેલાં પાવર સપ્લાય જ્યારે બંધ થાય તો સંપૂર્ણ લાઇન છે એનું પેટ્રોલિંગ કર્યા બાદ જ ચાલુ કરી શકાય છે, અન્યથા કોઈ અકસ્માતની સંભાવનાઓ રહે છે। આ અકસ્માતને નિવારવા માટે અમારો ટેકનિકલ સ્ટાફ છે એ દરેક લાઇનની અંદર ગ્રાઉન્ડ પેટ્રોલિંગ કરતા હોય છે। ક્યાંય પણ એવું કાંઈ જણાય તો રિપેરિંગ કામ પણ પહેલાં પેરેલલ કરતા હોય છે, એ થયા બાદ પાવર સપ્લાય ચાલુ કરવામાં આવે છે। આમ ચોમાસામાં વાવાઝોડા અથવા વરસાદ સમયે પીજીવીસીએલ દ્વારા લાઇટ બંધ કર્યા બાદ લાઇટને ફરીથી શરૂ કરવા માટે પણ અનેક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે। અમુક વખતે જો પેટ્રોલિંગ વગર વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવે અને પ્રથમ વરસાદમાં જો કોઈ પણ વાયર લીકેજ હોય તો અનેક જાનહાનિ થવાની પણ શક્યતાઓ રહેલી છે, એટલે તમામ વીજ વાયરોને ચકાસ્યા બાદ જ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે છે અને લોકોને લાઇટ મળતી થાય છે। આશીષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।